નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. મિત્રો તો મિત્રો આજે આપણે ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર નંબર 7 અપૂર્ણાંકમાં સંખ્યાઓનું સ્વાધ્યાય 7.6 નું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. પસંદ આવે તો એક લાઈક પણ કરવાની. તો મિત્રો તમે જોઈ શકો છો પ્રશ્ન નંબર 1 ઉકેલો. ઉકેલો 2/3 વત્તા 1/7. મિત્રો સૌ પ્રથમ અહીંયા આપણે સેટઅપ કરવાનો પ્રયત્ન કરીએ જગ્યાનો. 4 દાખલા એક સાથે સમાઈ જાય, 4-5 દાખલા એટલે વાંધો ના આવે. ચલો મિત્રો સૌ પ્રથમ તો તમારે છેદ અલગ અલગ છે માટે સીધો ક્રોસ ગુણાકાર સૌથી સરળમાં સરળ 7 દુ 14, 3 એકા 3, 7 ગુણ્યા 3 7 તરી 21. સૌથી ઈઝી પોઈન્ટ 2 ગુણ્યા 7 14, 3 એકા 3, 7 તરી 21. 14 ની 3 17, 17 ભાગ્યા 21. ખેલ ખતમ. ભાગ્યા 21. ચલો મિત્રો બીજા નંબર દાખલો છે 15 ગુણ્યા 3 કરી લેવા. 3 ભાગ્યા 10 વત્તા 7 ભાગ્યા 15. 15 ગુણ્યા 3 15 તરી 45. 10 સિત્તા 70. 15 દાન 150. એકદમ સિમ્પલ રીતે 15 તરી 45, 10 સિત્તા 70. હજી લસાવાળી રીત આવે જ છે પણ આના કરતા પણ મિત્રો આ ઈઝી રહે છે. 45 વત્તા 70 તો 0 વત્તા 5 એટલે 5, 7 અને મિત્રો 4 એટલે 11 થશે, 115 થશે. 115 અહીંયા મિત્રો 150 થશે. હવે મિત્રો તમારે શું કરવાનું ખબર છે? છેદ ઉડાડી દેવાનું. શું ઉડાડી દેવાનું? છેદ ઉડાડી દેવાના. કે 15 એકા 15, 15 દુ 30, 15 તરી 45, 15 ચોક 60, 15 પંચા 75, 15 છક 90, 15 સત્તા 105, 15 અઠ્ઠા 120 છે. 15 ના ઘડિયામાં તો આવતું નથી. એક તો મિત્રો લખી શકાય 15 ગુણ્યા 10 આ 150 નીકળે બરાબર. એક 5 તરી 15, 5 ના ઘડિયામાં ટ્રાય મારી શકે. 5 તરી 15, 115 ભાગ્યા તમારે કેટલા કરવાના મિત્રો? 5 કરી દેવાના. 5 દુ 10, 1 વધે 5 તરી 15, 23 પંચા 115. 23 પંચા 115 યાદ છે? 23 પંચા 115 થાય મિત્રો. 3 3 5 5 કેન્સલ થઈ જાય. 23 અવિભાજ્ય સંખ્યા છે, આગળ વાત નથી ચાલે. 23 ભાગ્યા 10 તરી 30, 23 ભાગ્યા 30. મિત્રો આ તમારો શું રહેશે? જવાબ રહેશે. મિત્રો બાદ બાકી છે, બાદ બાકી કરવાની. જે બી આપણને જે કીધું એ પ્રમાણે 4 ભાગ્યા 9 -2 ભાગ્યા 7 બરાબર છે. તો 4 ગુણ્યા 7 કરો. 4 ગુણ્યા 7 માઇનસ 2 ગુણ્યા 9, 2 ગુણ્યા 9 અહીંયા 9 ગુણ્યા 7. આવું થશે બાળકો. સિમ્પલ સમજાવું છું તમને. ડાયરેક્ટ લખશો તો કઈ વાંધો નથી, એ લખી જ છે આપણે. 4 સિત્તા 28, 4 સિત્તા 28 બરાબર કરીએ બાળકો. 9 દુ તો કે 18, 9 સિત્તા તો કે 63, 9 સિત્તા 63. 28 માંથી 18 બાદ કરો. ચલો 28 માંથી 18 બાદ કરો. ચલો ફટાફટ. 2 માંથી 1 જાય એટલે 1 વધશે ભાગ્યા 63, 10 ભાગ્યા 63. છેદ ઉડતા હોય તો ઉડાડી શકો છો, કોઈ ચિંતા હોતી નથી. નેક્સ્ટ 5 ભાગ્યા 7 વત્તા 1 ભાગ્યા 3, 5 ભાગ્યા 7 વત્તા 1 ભાગ્યા 3 એટલે 5 તરી 5 તરી તો કે 15, 7 એકા તો કે 7, 7 તરી તો કે 21, 7 તરી તો કેટલા થશે? 21 થશે. 15 વત્તા 7, 15 ને 5 20 થી 2 22, 22 ભાગ્યા 21 આવશે. 22 ભાગ્યા 21. આ દાખલો ભણીએ. 6 દુ તો કે 12, 5 એકા 5
5 છંગ કેટલા થશે બાળકો? 5 છંગ 30 થશે. કેટલા થશે? 30. 12 + 5 કેટલા થશે? 17 થશે. કેટલા થશે? 17. 17 ભાગ્યા કેટલા થશે? 30 થશે. તો આ રીતે તમારા દાખલા ગણતા જવાબ. બરાબર છે? તો લખી દો મિત્રો, અથવા સ્ક્રીનશોટ લઈ લો. ચલો મિત્રો, નેક્સ્ટ સ્ટેપ તરફ આગળ વધીશું. ચાર ભાગ્યા 5 + 2 ભાગ્યા 3. એને વિભાજન આપણે કરી દઈએ. ચાર ભાગ્યા 5 + 2 ભાગ્યા 3. એટલે 4 તરી 12, 5 દુ 10, 5 તરી તો કે 15. 5 તરી કેટલા થશે? 15 થશે. 12 + 10 કેટલા થશે? 12 ને 10 22 ભાગ્યા 15. તો મિત્રો નેક્સ્ટ 3 ભાગ્યા 4 - 1 ભાગ્યા 3. 3 તરે તો કે 9, 4 એકા તો કે 4, 4 તરે તો કેટલા થશે બાળકો? 12 થશે. 9 માંથી 4 બાદ કરો. ચલો 4, 5, 6, 7, 8 9, 5. 5 ભાગ્યા 12. 5 ભાગ્યા કેટલા થશે? 12 થશે. 5 ભાગ્યા 6 - 1 ભાગ્યા 3. 5 ગુણ્યા 3 એટલે 5 તરે તો કે 15, 6 એકા તો કે 6, અને 6 ગુણ્યા 3 6 તરે 18 થશે. 15 માંથી 6 બાદ કરીએ તો 15 માંથી તમે 6 બાદ કરશો તો કેટલા વધશે? તો 9 × 6 = 15 ભાગ્યા 18. છેદ ઉડાડી શકો. 9 દુ તો કે 18. તો તમારો જવાબ બાળકો શું આવશે? તો 1/2 આવશે. કેટલો આવશે? 1/2. મિત્રો અહીંયા 3 પદ આવી ગયા છે. તો શું કરું? તો તમારે ખાસ મિત્રો શું કરવાનું છે? બરાબર છે? આ સંખ્યા સેટ થાય એમ લાગે. દેખો બીજી રીત શીખવાડો તમને. 2 ભાગ્યા 3, 3 ભાગ્યા 4. અહીંયા 4 લાવવા માટે તમારે આ સંખ્યાને 2 વડે ગુણવા અને 2 વડે ભાગવા પડે. 4 થઈ જાય. છેદ સરખા કરવાના પ્રયત્ન કરવાના છે. તો સરવાળો થશે બાળકો. તો 2 ભાગ્યા 3, 3 ભાગ્યા 4, 2 એકા 2 અને 2 દુ 4. હવે બાળકો શું કરીશું? તો 2 ભાગ્યા 3, છેદ સરખા લખે 4, 3 ને 2 5. 4 દુ કેટલા થશે? 4 દુ તો કે 8. 5 ગુણ્યા 3 એટલે 5 તરે તો કે 15. 4 તરે કેટલા થશે? 4 તરે તો કે 12 થશે. 15 અને 8, 15 વત્તા 8, 8 ને 8 16, 8 તરી 24. 15 ને 8 23 થશે. 23 ભાગ્યા 12. તો મિત્રો આ તમારો શું છે? જવાબ છે. આ મિત્રો ઉકેલો છે. બરાબર છે? તો તમારા મિત્રો ચોપડાની અંદર લખતું જવાનું છે. નોટ અને પેન લઈને ખાસ. ચલો મિત્રો અહીંયા ક્રોસ કરી લે. થઈ જાય છે 3 એકા તો કે 3, 2 એકા તો કે 2, 2 તરી તો કે 6 વત્તા 1 ભાગ્યા 6. 3 વત્તા 2 કેટલા થશે? 5 થશે. 3 વત્તા 2 કેટલા થશે? 5 થશે. 1 ભાગ્યા 6. હજી પણ તમારે છેદ સરખા રહી ગયા. સરવાળો કરી દો. દાખલો પછી 5 ને 1 6 ભાગ્યા 6. 6 ભાગો કેન્સલ થાય. તો તમારો જવાબ શું આવશે? 1 આવશે. તમારો જવાબ શું આવશે બાળકો? 1 આવશે. મિત્રો મિશ્ર સંખ્યાને આપણે અશુદ્ધ સંખ્યા ફેરવી દેવાની છે. 3 એકા 3, 3 ને 1 4, તો 4 ભાગ્યા 3. 3 તરે 9, 9 ને 2 11, 11 ભાગ્યા 3. તો મિત્રો છેદ સરખા છે. અંશનો સરવાળો કરી શકો છો. 11 ને 4, 11 અને 4 કેટલા થશે બાળકો? 15 થશે. 15 ભાગ્યા 3 આપણે લખી શકીએ છીએ. ફરી મિશ્ર સંખ્યા તો 4 તરે 12, 12 ને 2 14,
તો કે 14 ભાગ્યા 3, 3 ચોક 12, 12 ને 1 13 થશે, તો 13 ભાગ્યા કેટલા થશે? 13 ભાગ્યા 4 થશે. હવે આપણે શું કરવાનું છે? તો હવે આ સંખ્યાને મિત્રો લસા લઈ લેવા અથવા ક્રોસ ગુણાકાર કરી લેવાનો છે. તો 14 ચોક 14 ગુણ્યા 4, 14 ચોક 56, 13 તરી તો 13 તરી 39, 3 ચોકડા થશે, 3 ચોક તો 12 થશે, 3 ચોકડા થશે 12 થશે. 56 વત્તા 39 સરવાળો કરીશું. 9 છે 15, 15 નો પોટો વધી 1, 5 ની 4 9, 55 ભાગ્યા 12. જો છેદ ઉડતા હોય તો તમે ઉડાડી શકો. નેક્સ્ટ છેદ સરખા છે અને સીધી બાદબાકી તમે કરી શકો છો. 16 માં 7 ગણો ચલો ફટાફટ. તો 9, 9 ને 7 16, 9 ભાગ્યા 5 તમારો જવાબ છે. અહીંયા પણ તમે ક્રોસ ગુણાકાર 4 દુ તો કે 8, 3 એકા તો કે 3 અને 3 દુગડા થશે બાળકો, 3 દુ 6 થશે. 8 માંથી 3 બાદ કરો ચલો, 5 થી 3 8, 5 ભાગ્યા 6. તો બાળકો આ તમારો શું છે? જવાબ છે. બરાબર છે. કોઈ જગ્યાએ કચાશ જણાય તો કોમેન્ટ બોક્સમાં ખાસ કોમેન્ટ બાળકો કરતા રહેજો. પ્રશ્ન નંબર 2 તમારી સ્ક્રીન ઉપર આવી ગયો છે. સરિતાએ 2 ભાગ્યા 5 મીટર રિબીન ખરીદી છે. લલિતાએ 3 ભાગ્યા 4 મીટર રિબીન ખરીદી છે. તો બંને કુલ કેટલી લાંબી રિબીન ખરીદી હશે? તો લખી શકીએ આપણે સરિતા એ ખરીદેલી રિબીન 2 ભાગ્યા 5. લલિતાએ ખરીદેલી રિબીન, લલિતાએ ખરીદેલી રિબીન 3 ભાગ્યા 4. બંને ખરીદેલ રિબીન. તો બંને શું કરવાનો છે? આપણે સરવાળો કરવાનો છે. શું કરવાનો છે? સરવાળો. 2 ભાગ્યા 5 વત્તા 3 ભાગ્યા 4. છેદ સરખા નથી, કોષ ગુણાકાર કરી લેવાનો. 4 દુ તો કે 8, 5 તરી તો કે 15, 5 અને 4 કેટલા થશે બાળકો? 9 થશે. 18 ને 15 ને 8 23, 23 ભાગ્યા 9. તો લખી શકાય. આપણે લખવું હોય તો બાળકો કે બંને કુલ 23 ભાગ્યા 9 ભાગની રિબીન ખરીદી કહેવાય. રિબીન ખરીદી કહેવાય. એટલે કહેવાય 23 ભાગ્યા 9 ભાગની રિબીન ખરીદી કહેવાશે. ચલો મિત્રો નેક્સ્ટ. નેનાએ 1 પૂર્ણાંક 1 દૂત્યાંશ કેક અને નજમાએ 1 પૂર્ણાંક 1 તૃતીયાંશ કેક આપવામાં આવે છે. તો બંનેને કુલ કેટલી કેક આપવામાં આવી હશે? બરાબર છે. નેનાએ આપવામાં આવેલ કેક એક પૂર્ણાંક 1 દૃત્યાંશ. 1 પૂર્ણાંક 1 દૃત્યાંશ કેટલી આવશે? 1 પૂર્ણાંક 1 દૃત્યાંશ. અને મિત્રો નજમાને આપવામાં આવેલ કેક કેટલી આવશે? 1 પૂર્ણાંક 1 તૃતીયાંશ. હવે તમારે આને ખાસ મિશ્ર પૂર્ણાંકમાંથી અશુદ્ધમાં ફેરવી લેવાના છે. હવે સૌપ્રથમ આપણે આને અશુદ્ધમાં ફેરવીએ. 2 એકા 2, 2 એકા 2 ને 1 3, તો 3 ભાગ્યા 2, 3 એકા 3, 3 ને 1 4, તો કે 4 ભાગ્યા 3. લખી શકાય કે બંનેને કુલ આપવામાં આવેલ કેક
આપવામાં આવેલ એક બંને શું કરી દેવાનું સરવાળો કરો શું કરી દેવાનો સરવાળો 3/2 4/3 બરાબર છે 3/2 વત્તા 4/3 3 તરી તો કે 9 4 દુ તો કે થશે 8 ને 2 તરી તો કે થશે 6 2 તરી 6 9 ને 8 17 તો 17/6 તો લખી શકાય 17/6 લખો બંનેને આપવામાં આવેલ કેક 17/6 ભાગની હશે આવું આપણે લખી શકીએ જવાબ છે ચલો મિત્રો નેક્સ્ટ આગળ વધીશું એક્ઝામ્પલ નંબર 4 તરફ ખાલી બોક્સમાં સંખ્યા ભરવાની છે આપણે આને આપણે x ધાર દેવાનો શું ધાર દેવાનો બીજું કશું જ કરવાનું નથી અને શું ધાર દેવાનો x અને આને શું ધાર દેવાનો છે હવે બાળકો શું કરીશું ખબર છે x આપણે એમને રાખીશું 1/4 એમને રાખીશું માઇનસ છે આ બાજુ આવશે તો પ્લસ થશે 5/8 અહીંયા છે અહીંયા 4 છે 8 લાવવા માટે કેટલા ગુણવા પડશે 2 વડે ઉપર નીચે ગુણી દેવા 2 લાવવા માટે ઉપર નીચે ગુણી દેવાના સ્ટેપ તમારે ઓછું કરવાનો પ્રયત્ન કર્યો છે 1 દુ 2 4 દુ 8 5/8 8 ના 8 5 થી 2 7 તો બાળકો આ તમારો શું કહેવાય 7/8 તમારો જવાબ છે સેમ ટુ સેમ બીજા નંબર દાખલો છે x ને આપણે કરતા બનાવીશું 1/2 એમને રાખીશું માઇનસ છે આ બાજુ હશે પ્લસ થશે 1/5 થશે હવે કોઈ પણ રીતે સાદુરૂપ મિત્રો આપો કે વાંધો નથી 5 એકા 5 2 એકા 2 5 દુ 10 થશે 5 વત્તા 2 કેટલા થશે 7 થશે 7/10 થશે તો 7/10 તમારો શું છે બાળકો આન્સર છે આ તમારો શું છે જવાબ છે x ને આપણે કરતા બનાવીએ x ને બરાબર આ બાજુ લઈ જઈએ તો માઈનસ ના પ્લસ થઈ જશે 1/6 આપણે એમને રાખીશું 1/2 એમને રાખીશું x ને બરાબર આ બાજુ લઈ જઈએ 1/2 એમને રાખીશું 1/6 ને આપણે આ સાઈડ લઈશું 1/6 6 દુ 6 એકા 6 2 એકા તો કે 2 6 દુ તો કે 12 6 માંથી 2 જશે તો કેટલા વધશે તો કે 4 વધશે 4/12 4/12 4 તરી કેટલા થશે તો કે 12 થશે તો તમારો જવાબ શું આવશે 1/3 તમારો જવાબ શું આવશે 1/3 પ્રશ્ન નંબર 5 તમારી સ્ક્રીન ઉપર આવી ગયો છે એક્ઝામ્પલ નંબર 5 બરાબર છે નીચે આપેલા સરવાળા અને બાદબાકીને બોક્સમાં ભરો આ બોક્સ કરવા સરવાળા બાદબાકી કરવાના છે આપણે સૌપ્રથમ સરવાળો કરી દઈએ અહીંનો સરવાળો 2/3 વત્તા 4/3 4 3 સરખા છે 4 ને 2 6 બરાબર છે તો 6/3 પણ લખી શકાય અને મિત્રો 3 દુ 6 આવું 2 પણ લખી શકાય બરાબર છે કઈ વાંધો નથી તો અહીંયા જવાબ કેટલો આવશે 2 આવશે આમ સરવાળો કરવા આમ બાદબાકી કરવાની છે બીજા નંબરનો ટ્રાય મારીએ આપણે 1/3 વત્તા 2/3 2 ને 1 3 3/3 3 કેન્સલ તમારો જવાબ શું આવશે 1 આવશે
ચલો મિત્રો હવે બાદબાકી કરીએ. શું કરીએ આપણે? સરવાળો કરીએ આપણે. શું કરીએ મિત્રો? સરવાળો. હવે આપણે શું કરીએ? બાદબાકી. શું કરીએ? બાદબાકી. બરાબર છે. 2/3 માઇનસ 1/3 તે સરખા છે. 2 માંથી 1 જાય એટલે 1. તો તમારો જવાબ શું આવશે? 1/3 આવશે. શું આવશે? 1/3. બીજા નંબરમાં છે 4/3. બીજા નંબર પર જોઈ શકો છો 4/3 માઇનસ 2/3 છેદ સરખા છે. અંશની બાદબાકી તમે કરી શકો છો બાળકો. તો 4 માંથી 2 જશે, 2 વધશે. તો તમારો જવાબ શું આવશે? 2/3. હવે મિત્રો ખાસ છે સરવાળો અને બાદબાકી બંને સમાન થવી જોઈએ. ટ્રાય એમ મારવાનો છે. ખાસ મહત્વનો પોઈન્ટ તો એ છે. તો અહીંયા આપણે સરવાળો કરીએ. 1/3 અને 2/3. 2 ને 1 3, 2 ને 1 3 ના 3, 3 3 કેન્સલ. તમારો જવાબ શું આવશે? 1 આવશે. શું આવશે? 1. અને મિત્રો આ તમારે શું કરવાની છે? જસ્ટ બાદબાકી. તો 2 માંથી તમે 1 બાદ કરો તમારો જવાબ શું આવશે? 1 આવશે. બરાબર? તો તમે મિત્રો સમજી શકો છો દાખલાનો લગભગ બધું જ પોઈન્ટ. બરાબર છે. નેક્સ્ટ હવે થોડું આગળ વધીશું. મિત્રો સમજ્યા બાદ તમારે વ્યવસ્થિત નોટબુકમાં નોંધ કરવાની છે. બીજો દાખલો છે સેમ પેટર્ન, સરવાળા અને બાદબાકી. નંબર 1 સરવાળા કરી દઈએ બધાના, સરવાળો. પછી બધાને શું કરી દઈએ? બાદબાકી. બાળકો લખવાની તકલીફ ન પડે. સરવાળો કરો. ચલો 1/2 વત્તા 1/3. છેદ સમાન ડાયરેક્ટ સરવાળો નહીં થાય. એટલે કે 3 એકા 3, 2 એકા 2, 3 દુ 6. 3 વત્તા 2 કેટલા થશે બાળકો? 5 થશે. તો 5/6. તો પહેલાનો જવાબ શું આવશે બાળકો? 5 શું થશે? 6 થશે. એના પછી મિત્રો બીજા પોઈન્ટની વાત છે. 1/3 વત્તા 1/4 છે. લખી શકાય 4 એકા 4, 3 એકા 3, 4 તારીખ થશે 4 તારીખ શું થશે? 12 થશે. 4 તારીખ થશે 12 થશે. 4 તારીખ 12. 4 ને 3 7, 7 ભાગ્યા કેટલા છે? 12. તો તમારો જવાબ શું આવશે? 7/12. મિત્રો હવે બાદબાકી કરવાની છે. હવે શું કરવાની છે? બાદબાકી. તો 1/2 માઇનસ 1/3. 3 એકા 3, 2 એકા 2, 3 દુ 6. 3 માંથી 2 જાય તો 1 વધશે. તમારો જવાબ આવશે 1/6. શું આવશે? 1/6. ત્યારબાદ બીજી બાદબાકી કરીએ આપણે. 1/3 ઓછા 1/4 છે. 4 એકા 4, 3 એકા 3, 3 ચોક 12. 4 માંથી 3 જશે તો કેટલા વધશે? 1. તો 1/12. જવાબ કેટલો આવશે બાળકો? 1/12. હવે મિત્રોનો સરવાળો કરવાનો છે. જસ્ટ અહીંયા કરી લઈએ સરવાળો. 1/6 વત્તા 1/12. 12 લાવવા માટે 2 વડે ગુણવા પડશે. અહીંયા પણ 2 વડે ગુણવા પડશે. એટલે આપણે સરખા કરવા પડે. 2 એકા 2, 1, 6 દુ 12, 2 ને 1 3, 12 ના 12. સરવાળો થશે 3/12. જસ્ટ એની બાદબાકી કરીને ટ્રાય મારી શકો છો મિત્રો તમે. આ જવાબ આવશે 5/6 માઇનસ 7/12. 12 લાવવા માટે મિત્રો 2 વડે ગુણવા પડે આપણે. બરાબર છે. તો 5 દુ 10, 6 દુ 12. 10 માં 7 જાય તો 3, 3/12.
તમે ગમે તે રીતે કરો, જવાબ તમારો મિત્રો કયો સરખો આવશે અને આવશે. પ્રશ્ન નંબર 6 છે તમારી સ્ક્રીન ઉપર બાળકો. વાયરના 7/8 મીટર લાંબા ટુકડાને બે ભાગ કરવામાં આવે છે. તો એક ટુકડો 1/4 મીટર લાંબો હોય અને બીજો ટુકડાની લંબાઈ આપણે શોધવાની છે. વાયરના મિત્રો 7/8 મીટર લાંબા ટુકડા બે કરવામાં આવે. 7/8 મીટર લાંબો ટુકડો વાયર મિત્રો આટલો લાંબો છે. વાયર ફૂલ વાયર 7/8 બરાબર છે. અથવા લખી શકાય ફૂલ વાયર લખી દઈશ વ્યવસ્થિત. ફૂલ વાયર તો કે 7/8 એક ટુકડો છે મિત્રો. વાયરનો એક ટુકડો 1/4 છે. વાયરનો એક ટુકડો છે 1/4 છે. બીજા ટુકડાની લંબાઈ શોધવાની છે. તો બીજા ટુકડાની લંબાઈ શોધવા માટે તમારે કુલ વાયર હોય એમાંથી જે પ્રથમ ટુકડો છે તમારે કુલ બાદ કરવો પડે. એક ટુકડો બાદ કરવો પડશે. એક ટુકડો વાયરનો શું કરવો પડશે? ટુકડો વાયરનો તમારે શું કરવો પડશે? બાદ કરવો પડશે. તો કુલ વાયર કેટલો છે? તો કે 7/8. ટુકડો કેટલો છે? તો 1/4. સ્વભાવ છે બાદબાકી કરવી હોય અપૂર્ણાંક તો છેદ કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. તો અહીંયા 8 છે ને 4 છે. તો 8 લાવવા માટે 2 વડે ગુણવા પડશે. 7/8 2 એકા 2 4 દુ 8. 7 માંથી 2 ઘડ કેટલા વધશે? તો કે 5 વધશે. તો કે 5/8. તો મિત્રો આ તમારો જવાબ છે. લખી શકાય કે બીજા ટુકડાની લંબાઈ લખી શકાય. લખી દઈએ ચલો. બીજા ટુકડાની લંબાઈ 5/8 મીટર છે. બીજા ટુકડાની લંબાઈ 5/8 મીટર છે. તમે નેક્સ્ટ નંદનીનું ઘર તેની શાળાથી 9 કિલોમીટર દૂર છે. તો થોડું ચાલીને બસ પછી બસમાં 1/2 કિલોમીટર રસ્તો કાપે કેટલા ચાલ્યું હશે? નંદિની નું ઘરથી શાળાનું અંતર 9/10 કિલોમીટર. નંદની એ ચાલેલું ચાલીને બસ લખી દે. બસમાં કાપેલું અંતર 1/2. બસમાં કાપેલું અંતર કેટલું છે? 1/2 છે. તો ચાલીને કેટલું કાપ્યું છે? તો ચાલીને કાપેલું અંતર. તો કુલ અંતર હોય એમાંથી બસમાં કાપેલું અંતર બાદ કરવું પડશે. તો કુલ અંતરમાંથી આપણે શું કરવું પડશે? કુલ અંતરમાંથી બસમાં કાપેલ અંતર બાદ કરવું પડશે. બસમાં કાપેલા અંતર બાદ કરવું પડે. કુલ અંતરમાંથી બસમાં કાપેલ અંતર આપણે શું કરવું પડશે? બાદ કરવું પડશે. કુલ અંતર કેટલું છે? તો 9/10 છે. બસમાં કાપેલું તો 1/2 છે. હા તમે મિત્રો જાણો છો કે આપણે છેદ સરખા હોય તો બાકી થાય. 10 છે અહીંયા 2 છે. 10 લાવવા માટે કેટલા ગુણવા પડશે? ઉપર નીચે 5 વડે ગુણવા પડે. તો 9/10 5 એકા 5 5 દુ 10 9 માંથી 5 કેટલા વધશે? 4.
4/10 મિત્રો તમારે છેદ ઉડાડવા તો ઉડાડી પણ શકાય 2 દુ 4 5 દુ 10 2 2 કેન્સલ તમારો જવાબ શું આવશે 2/5 તો નંદની ચાલીને 2/5 કિલોમીટર ચાલ્યો હશે આવું લખી દેવાનું આશા અને સેમ્યુઅલ પાસે પુસ્તકોથી ભરાયેલા સરખા માપના બુક શેલ્ફ છે આશાના બુક શેલ્ફનો 5/6 ભાગ પુસ્તકોથી ભરેલ છે ત્યાં સેમ્યુઅલનો બુક શેલ્ફનો 2/5 ભાગ બુક પુસ્તકોથી ભરાયેલ છે તો કોનો બુક શેલ્ફ વધારે ભરાયેલો છે ને કેટલો તો તમારે સૌપ્રથમ લખી દેવાના કે આશા નો બુક શેલ્ફ આશાનો બુક શેલ્ફ 5/6 સેમ્યુઅલ બુક શેલ્ફ સેમ્યુઅલ નો બુક શેલ્ફ સેમ્યુઅલ નો બુક શેલ્ફ 2/5 શું છે 2/5 મિત્રો સૌપ્રથમ બંનેના આપણે છેદ સરખા કરી દઈએ આ છેદ સરખા કરવા માટે સ્વાભાવિક છે કે અહીંયા આપણે ક્રોસ ગુણાકાર કરવો પડશે 5 વડે ગુણવા પડશે અને 6 વડે ગુણવા પડશે તો સરખો થાય છેદ ક્યારે સરખો થાય ક્રોસ ગુણાકાર કરી ત્યારે પાયો તો કે 25 6 પંચા તો કે 30 6 દુ તો કે 12 6 પંચા તો કે 30 મિત્રો જેનો અંશ વધારે હોય બરાબર છે લખી શકાય કે આશાના બુક શેલ્ફ વધારે છે મોટો છે બરાબર 25/30 મોટા છે વધારે છે તો લખી શકાય કે આશાના બુક શેલ્ફ વધારે ભરાયેલ છે આશાના બુક શેલ્ફ વધારે ભરાયેલ છે કેટલો વધારે ભરાય ચેક કરવા માટે શું કરવું પડશે તો એમાંથી બાદ કરવું પડશે 25/30 માંથી મિત્રો 12/30 તમે બાદ કરશો એટલે અંદાજ મળી જશે 13/10 લખી શકાય કે 13/10 બુક શેલ્ફ વધારે ભરાયા હશે લખી દેવાનો કે 13/10 બુક શેલ્ફ વધારે ભરાયા હશે 13/30 બુક શેલ્ફ વધારે ભરાયા હશે તો પછી થોડા આગળ વધીશું જયદેવ 2.5 મિનિટમાં શાળાનું મેદાન ચાલીને પસાર કરે છે રાહુલ તે મેદાનને 7/4 મિનિટમાં ચાલીને પસાર કરે છે તો કોને ઓછા સમય મેદાન ચાલીને પસાર કર્યું હશે તો સૌપ્રથમ જયદેવ શાળાનું મેદાન પસાર કર્યું છે એવું 2.1 લખી શકાય 5 દુ 10 ને 11/5 સેમ લખી દે રાહુલ નું તો રાહુલ મેદાનની વાત કરી લઈએ રાહુલની તો 7/4 સ્વાભાવિક છે અંશ અલગ અલગ છે સોરી છેદ અલગ અલગ છે માટે કહી ના શકાય માટે આપણે શું કરવું પડશે બંનેનો ક્રોસ ગુણાકાર આ 4 છે અહીંયા ગુણવાના છે ઉપર નીચે આ 5 છે અહીંયા ગુણવાના છે ઉપર નીચે તમારા છેદ ક્લિયર ક્રોસ ગુણાકાર કરી લેવા 11 ચોક તો કે 44 4 પંચા તો કે 20 7 પંચા તો કે 35 4 પંચા તો કે 20 તો કોણે ઓછા સમયમાં શાળાનું મેદાન ચાલીને પસાર કર્યું હશે ઓછું કોણ છે ઓછું હોય ઓછું છે તો રાહુલે
રાહુલે ઓછા સમયમાં ચાલીને મેદાન પસાર કર્યું છે કેટલા ઓછા સમયમાં? તો શું કરવું પડશે? બંનેની બાદબાકી કરવી પડશે. શું કરવું પડશે? બંનેની બાદબાકી. 44 ભાગ્યા 20 ને 35 ભાગ્યા 20. 44 માંથી 35 બાદ કરો. 44 માંથી 35 આપણે શું કરવું પડશે? બાદ કરવું પડશે. તો 44 ને 35 5 ને 4 9. 9 ભાગ્યા 20. 9 ભાગ્યા 20 લખી શકાય કે 9 ભાગ્યા 20. 9 ભાગ્યા 20 રાહુલે ઓછા સમયમાં મેદાન કાપ્યું ચાલ્યું હશે. તો મિત્રો વ્યવસ્થિત તમારા નોટબુકમાં નોંધ કરજો. વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ચેનલને અચૂક સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો જેથી કરી આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.